આવું તો ગજમોતીના ઘણાય પ્રસંગો. એક પ્રસંગ છે, મને હમણાં યાદ આવ્યો તો ભૂલી ગઈ, બહુ સરસ છે, યાદ આવે એટલે કહું. તો આપણે વાત અક્ષય તૃતીયાની અક્ષય નવમીની કરતા હતા, જેનો ક્યારેય ક્ષય ન હોય. પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવા એકને એક ઘરેડ તો આનંદ કેમ આવે છે? ઘણા 40 વર્ષથી હોય, 50 વર્ષથી હોય, 75 હોય, પણ હવાર પડે એટલે સેવામાં આમ તમારે કોઈને કહેવું જ ન પડે, નાહી ધોઈને બુહારીને મંદિર વસ્ત્ર પહોંચી જ જાય. કેમ? આપણી સેવામાં નિત્ય નવતમ લીલા છે. તમને એકને એક ઘરેડ હોય ને તો કંટાળો આવે. જો સવારે બધા એમ કે રોટલી દાળ ભાત શાક, પછી 2 દી તુવેર દાળ કરે એટલે તરત કે આજે હળદળા મગ બનાવો, કાં કે સા ટેવટી દાળ બનાવો, કાં કે જીરા રાઈસને એમ કે તડકો દાળ બનાવો, શાકમાં કે સાજ ભરેલું બનાવો, આ સંભાર્યું બનાવો. પ્રભુ નિત્ય નવતમ જેમ શિંગાર ધારણ કરે, નિત્ય નવતમ જેમ લીલા છે, એમ પ્રભુને નિત્ય નેવા વ્યંજન ને સામગ્રી ભાવે છે. જો સાક્ષાત માનીએ તો ઠાકોરજી ભલે 84, 252 વૈષ્ણવની જેમ આપણી પાસે માગીને નથી આરોગતા, પણ જતા હોય તો આજની તારીખમાં છે. આજે ઘણીવાર આપણે નક્કી કર્યું હોય કે અન્નકોઠીને રીંગણ આવે, નાના નાના રીંગણ ગોતીને આગલા દિવસે લઈ આવ્યા હોઈએ. એમાં તમને રીંગણનો લઈ આવવાનો શોખ એટલો બીજા કોઈને, અને રાતના તમે કયોય ખરા કે આજો વીણીને લાવ્યો છો, ખેતરના છે, કાલે પ્રભુને ભરેલું કરજો. નાની નાની બટેકી હોય, સિંગનો ભૂકો ક્રશ કરેલો હોય, કોથમી, મરચાં, આદું, જીરું, તલ બધુંય હોય તૈયાર. હવે સવારે કુકર મૂકીને ભાત પલાળીએ અને લોટ બાંધીએ, અને ત્યાં પ્રભુને જગાવવાનો સમય થાય આપણે વહેલું કરી લઈએ, ઠાકોરજીને જગાવીએ, અને અરોગે એટલી વારમાં આપણે દાળ શાક કરી નાખીએ. હવે રાતના વાત થઈ કે સરસ રવૈયા લાવ્યો છું, ભરેલા કરજો, સંભાર્યા કરજો. રાતના બધું મનમાં થાને લીધું કે હવે સવારે ફ્રીજ ખોલ્યું, ઓલા રવૈયા પાછળ વયા ગયા હતા અને ભીંડા આગળ હતા. હવે ભીંડાના શાક ઘણી રીતે થાય, ટૂંક કરીને થાય, ભરેલાની જેમે થાય, કડકડિયાય થાય, ભીંડા બટેકાનુંય થાય, સંભારિયાય થાય. હવે મંગળા કરી લીધા એટલે બધા પોતપોતાની રીતે, તમે તમારી રીતે પ્રેસે જવાની તૈયારી કરો, આકાશ ઓફિસ જવાની, તૃપ્તિ એની રીતે બધું કરવા માંડી. હવે રહી તો રસોડામાં હું કાઢ્યા છું ભીંડા. હવે મનમાં વિચાર કર્યો કે મોડું થઈ ગયું છે તો ભીંડા બટાકાનું કરી નાખીએ. તો સમાળી લઈને મેં ટૂંક શેના કર્યા? ભીંડા બટાકાના, અને કોબીજનો સંભારો કર્યો. દાળ ભાત બધું. હવે તૃપ્તિ આવીને રોટલી કરી, ઓલું તો બધું ઢાંકેલું હતું. મમ્મી થાળ સાજી દઉં, તમે ખાલી તુલસીજી
બહારથી તુલસીજી લઈને અવેરા, દલ જુદા કર્યા ને પાન જુદા કર્યા ને બધી તૈયારી કરી રાજભોગની, છાશ બનાવીને. હવે એણે ખોલ્યું ને પીરસવા ગઈ એટલે કે મમ્મી, રાતના પપ્પા ઓલા નાના નાના રવૈયા લાવ્યા હતા ને, રાતના તો આપણે વાત થઈ હતી કે ભરેલા રવૈયા ને બટેકા ને આ નાની નાની બટેકી. મેં તૃપ્તિ હા હે મગજમાંથી જ નીકળી ગયું. તો ઉપર ગઈ ઝાપટવા, પપ્પા પ્રેસે ગયા, આકાશ ઓફિસે. આગળ જે શાક પડ્યું હતું એ લઈ લીધું. આ ઠાકોરજીને જે અરોગવું હતું ને એ જ થયું. આગલા દિવસે નક્કી કર્યું તો એ પ્રમાણ ન થયું. ભલે પ્રભુ બોલતા નથી, પણ વગર બોલે એને શું ભાવે છે એ જ કરાવડાવે છે. અને આ બધું આજની તારીખમાં બને છે, આપણી સાથે થાય એવું નહીં. ઘણાના બધા અનુભવ થતા હોય. હવે કાલે આપણે 15 દી નક્કી કર્યું, દેવ દિવાળી સુધી સાંજે લગભગ આપણા ઘરે અવર જવર હોય, આપણે જવાનું હોય. એટલે આપણે વૈષ્ણવને કીધું હતું 15 દી પછી સાંજે. ઓલા વૈષ્ણવ બિચારા ફોન કર્યા વિના મણિનગરથી આવ્યા. હવે અહીંથી મણિનગર એટલે 2 બસ કરીને આવે, 1.5 કલાક. હવે ફોન કર્યા વિના તો આપણે એમ કહીએ ના. તો એના મનમાં ઘણી વ્યથા હતી, પ્રશ્ન લખીને લઈ આવ્યા હતા આનું આમ ને એને જવાબ આપ્યા બધાએ. પછી મેં એક વાંખ્યા કર્યા, મેં તો પ્રેમ કરવામાં છે ને આમાં કોઈ પુસ્તક જ નથી. આપણે પ્રેમ લૌકિકમાં અલૌકિકમાં કેમ કરો, કોઈ ગ્રંથ છે, કોઈ પુસ્તક? પ્રેમ સહજ વસ્તુ છે. પ્રેમ કરવો નથી પડતો, પ્રેમ થઈ જાય છે. તમે પ્રભુને પ્રેમ કરો, બાકી બધું એના ઉપર છોડી દો ને. આજે આપણે પરણીને આવીએ ને, આપણે લોહી પીએ ને, અલા કેટલા વાગે ઉઠો છો, પણ તમારે શું જોશે? સવારે કેટલા વાગે નાશો? તમારે ટિફિન લઈ જવાનું જમીન જાશો? તમે 2-4 મિનિટ સાંભળી લો, ભાઈ તું રહીશ એટલે બધી ખબર પડી જશે. હું કોઈક વાર ટિફિન લઈ જાઉં, સવારે નાસ્તો ભારે કર્યો હોય તો, અને કોઈક વાર સવારે ખાલી ખાખરો ખાધો હોય 10 વાગે જમીને જાઉં. એવું નક્કી નહીં. હવે લૌકિકમાં પછી અત્યાર સુધી એમના પ્રમાણે રહેતા હતા. કોણ? આપણા ઘરવાળા. લગ્ન નહોતા થયા. હવે આપણે આવ્યા, હવે સવારે ઘણી વાર બહારથી ગાંઠિયા લઈ આવ્યા હોય તો એ ખાય, નહીં તો ખાખરો ખાય. આપણે આવ્યા એટલે સવારે રોજ ઠાકોરજીને કલેઓમાં ગરમ ગરમ પૂરી, ચોબા પૂરી પાલીને 2 જોઈ તો લે. કોઈક વાર પરોઠા, કોઈ વાર ભાખરી, કોઈ વાર શિયાળ હોય તો ગરમ રોટલો ને આટલું બધું માખણનો લોંદન. હવે એ સરાવી એટલે નાસ્તામાં એ જ આવવા માંડ્યો. હવે જે અઠવાડિયામાં 5 દી ઘરે જમીન જતા હતા, હવે એને જાતે કીધું કે સવારે નાસ્તામાં બહુ મજા આવે છે, હવે મારું ટિફિન જુઓ. એટલે જ્યારે આપણા ઘરે આપણા પ્રભુ આપણા માથે બિરાજે છે, ત્યારે આપણને આપણી રીતે જ કહે છે, બોલતા નથી, પણ એ જતાવી તો દે જ. એક બેન કે મારા ઠાકોરજીને 12 વાગે જીલાબેન રાજભોગ આવે. ગમે એટલું કરીએ ને, કાં 12 માં 5 ને કાં 12 ને 5, કોઈ દિવસ 11, 11:30, 1, 1:30 નહીં. ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા. મેં તો એમાં થોડું એવું હોય, આપણે જ્યારે ધરાવીએ ત્યારે આવે. ત્યારે પ્રભુ ઘરમાં નહોતા ને. પણ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે. કોક વાર કોઈના લગ્નમાં જવાનું હોય, ખોળો ભરવામાં જવાનું હોય, વાસતાનું, ભલે આપણે ખાઈએ નહીં, પણ વ્યવહાર સાચવવા જવું પડે ને. દીકરીને ઘરે હોય કે વેવાય વેલામાં હોય,
એ જ ટાઈમે ઉઠ્યા હોય, એ જ ટાઈમ બધું હોય. આપણે હોય કે ભાઈ 10:30 નીકળી જવું છે, ઠાકોરજી 9:30 રાજભોગારો અને તૈયારી કરી દી. જાણે કે એને સંભળાતું હોય કે આજે આને વહેલું જવાનું. આપણે કાશ્મીર જવાનું હતું ને 10:30નું પ્લેન હતું. ઘરેથી એને બધાએ કીધું 9 વાગે નીકળવું પડશે. 8 વાગે તો અનોસર જાપીજી તૈયાર, હાલો કાશ્મીર ફરવા જવું છે. આપણે એને કહ્યું હતું, એને ખબર છે. તો પ્રભુ સાક્ષાત છે ને એની પ્રતીતિ મને કે તમને એકલાને નહીં, જેટલાના ઘરે જેટલાના માથે ઠાકોરજી બિરાજે છે એ બધાના પ્રતીતિ થાય છે. પ્રભુ આપણા સુખનો વિચાર કરે. આપણે બોલીએ એવું કે અમે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ એવરેજ તમે જુઓ ને, જ્યારથી પ્રભુ ઘરમાં પધાર્યા ત્યારથી ઠાકોરજી જ આપણા સુખનો વિચાર કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ અનુભવ બધાયનો જ, મારો એકલાનો તમારા એકલાનો નથી. જેવી રીતે આપણને વ્યવહારમાં રહેવું હોય ને, પ્રભુ એવા આપણને અનુકૂળ થઈ જાય છે. આ પુષ્ટિ પુરુષોત્તમ એવા છે. લૌકિકમાં જવું હોય ને તોય સાચવી લે છે આપણને. માં સંસારમાં રહીને શ્યામને ભજાય. માં તને કોઈ ભક્તાણી ક્યાંય ન ગમે. માં વ્યવહારમાં તું ના જાય અને બધાય તારા માટે બોલે એ મને ના ગમે. માં હું તારો છું, તું મારી છું. કદાચ તું મને એક સામગ્રી ઓછી ધરાવીશ તોય મને ચાલશે, પણ મારી માને બહાર કોઈ કાંઈ કહેશે એ મારાથી સહન નહીં થાય. અને આ હકીકત છે. આ કોઈ મારા મનગઢત વાત નથી કરતી. તમારે અનુકૂળ તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી છે. આપણને બધાનો અનુભવ છે. તો જો વ્રજમાં એવું કહેવાય કે અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. હવે આવશે રવિવારે એકાદશી, દેવઉઠી એકાદશી. 4 મહિના પહેલાં હતી દેવ પોઢી. મર્યાદામાં 4.5 મહિના પોઢી જાય દેવ. આપણામાં તો રોજ જાગે ને, કારણ કે સાક્ષાત છે. આપણામાં દેવ નથી, દેવાથી દેવી નથી. આપણામાં તો પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ. જે અક્ષરધામથી આગળ ગોલોકધામ. આપણે લીલામ પહોંચી જાય એટલે લખે ગોલોકવાસી. ઘણા લોકો લખે અક્ષરની વાસી. એમનું ત્યાં સુધી છે અને આપણું ગોલોક સુધી. આ બધી અનુભૂતિ ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી થાય, એ પહેલાં ન થાય. 30 વર્ષ પહેલાં આપણા ઘરે પ્રભુ નહોતા, એટલે બધા આવી વાતો કરે ને ત્યારે બરામાંના ખરેખર સંશય થાય કે આ બધા ગપ્પા મારે છે. કારણ કે પરિણામ ન હોય એટલે વરની વાતો કરે તો આપણે એમ થાય વર થોડો આવું કરે, પણ પરણી એટલે ખબર પડે કે હા, એમ પ્રભુ ઘરમાં પધાર્યા પછી જે બધા વાતો કરતા અને પ્રસંગો કહેતા હતા ત્યારે એમ થયું કે બધાની વાતો 100% સાચી છે.
ઘરમાં પ્રભુ ન હોય ને એટલે સંશય કરીએ.